પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચોરમારપુરા ખાતેની કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું। 2 દિવસ અગાઉ કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર। પાટણ કેન્દ્રીય વિદ્યાલયના અધિકારીઓ સાથે ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો। રૂપિયા 20 કરોડના ખર્ચે બનેલી કેન્દ્રીય વિદ્યાલય છેલ્લા 2 વર્ષથી ધૂળ ખાય છે। શાળા વચ્ચેથી પસાર થતું નાળું શૈક્ષણિક કાર્ય માટે બન્યું અડચણરૂપ। વાલીઓની અનેક રજૂઆતો છતાં પણ 2 વર્ષથી આ સ્થળ ઉપર શૈક્ષણિક કાર્ય શરૂ થયું નથી। આ સ્થળ ઉપર શાળા શરૂ કરવામાં આવે તો કોઈ વાંધો દેખાતો નથી। કિરીટ પટેલ, શા માટે અહીં શાળા શરૂ કરવામાં આવતી નથી તે વિચારવા જેવો પ્રશ્ન છે। કિરીટ પટેલ સવારે કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી સાથે મુલાકાત થઈ અને અત્યારે એમના સ્ટાફ સાથે અમે અહીં આવ્યા છીએ। જે પ્રમાણે એમની રજૂઆત છે એ પ્રમાણે જે સુજલામ સુફલામનું પાણી સ્કૂલની વચ્ચેથી પસાર થાય છે। હાલ જગ્યા ઉપર જોવા જઈએ તો જો સ્કૂલ અહીંયા શરૂ કરવામાં આવે તો કંઈ વાંધો આવે એવું દેખાતું નથી, પરંતુ શા માટે અહીં શરૂ કરવામાં આવતી નથી એ વિચારવાનો પ્રશ્ન છે। બીજું કે જે સુજલામ સુફલામના એક્શન છે અને એના ડી એની જોડે પણ મેં વાત કરી અને એમના કહેવા મુજબ અમે કેનાલ અંડરગ્રાઉન્ડ કરવા માટે 3.5 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ એ પાણી પુરવઠાની અંદર મોકલેલું છે અને પાણી પુરવઠામાંથી એ રેવન્યુની અંદર ગયેલું છે। એ તમામ ડોક્યુમેન્ટ્સ મેં મંગાવ્યા છે અને આવતા મંગળવારે હું મુખ્યમંત્રી અને જે તે સંબંધિત અધિકારીઓ છે એને મળી અને ઝડપીમાં ઝડપી આ સ્કૂલ શરૂ થાય એના માટેના પ્રયાસો કરીશ।